આશીર્વાદ મળ્યા અને ખૂબ સરસ આપણે ભક્તિ કરી. હું નિકુંજ ગુરુજી વિશે બીજું તો બહુ કહી શકું એમ નથી, પણ એટલો બધો ચમત્કાર ને એટલું બધું સારું છે એમનું કામ કે આખા વિશ્વમાં ભક્તાંબરનો પ્રચાર કરી રહ્યા છે. જૈન ધર્મનો એના લીધે ખૂબ મોટો પ્રચાર થઈ રહ્યો છે. અમારી પાસે તો હલકાનું ઉદાહરણ સારામાં સારું છે કે આટલી મોટી બીમારીમાંથી પણ એક ખાલી નિકુંજ ગુરુજીની જે એની એનર્જી મળે છે કે એમની પાસેથી જે ભક્તિ મળે છે એનાથી બહાર નીકળી છે. મારું પોતાનું એક્સપિરિયન્સ કહું કે અમારે હમણાં વકીલાતના કામમાં ઘણા બધા પેમેન્ટ આવતા નહોતા, એટલે ખાલી એમસથી વાત થઈ સાહેબ જોડે કે મને કે કેવું છે, મેં થોડું મંદી ચાલે છે, અમારે પેમેન્ટ આવતા નથી, કામ તો મળે છે. એટલે એમણે મને એક ભક્તામૃતની ગાથા આપી, 26મી ગાથા. મને કે આ સવારે કાલે તમે સાંભળજો, રોજ સાંભળજો. અને એમના અવાજમાં 26મી ગાથા સરસ મને મોકલી આપી. એ 26મી ગાથા એ દિવસે સવારે મેં સાંભળી અને લગભગ 3 કલાક પછી મારે જામનગરથી ફોન આવ્યો કે સાહેબ તમારા પેલા 3 લાખ રૂપિયા અમારા જે મોકલવાના છે એ ગઈકાલે મેં મોકલેલા, પણ તમારી ઓફિસ બંધ હતી એટલે આજે હું ફરીથી મોકલું છું. આ એક ચમત્કાર જ છે, રિયલમાં મેં ફેસ કરેલો ચમત્કાર. સાહેબ આપે જે દિવસે આપ્યું ને એના બીજા જ દિવસે રવિવાર હતો, અમારી ઓફિસ શનિવારે બંધ હતી, એટલે એનો રવિવારે ફોન આવ્યો મને કે સાહેબ કાલે તમારે ત્યાં મોકલ્યા મેં પૈસા, પણ તમારી ઓફિસ બંધ હતી એટલે રહી ગયા છે, હવે કાલે તમને હું તમારી ઓફિસ ચાલુ થાય એટલે મોકલી આપીશ. અને બીજા દિવસે આવી પણ ગઈ, જે દિવસે મેં સાંભળ્યું એ દિવસે. એટલે એટલો ચમત્કાર છે, આ રિયલી મેં ફેસ કરેલો છે. અને પછી એ જે સાહેબે મને મોકલેલું એ મારા બે મિત્રોને અને પંકજભાઈને રાજેશભાઈને બધાને મેં મોકલ્યું કે ભાઈ આ એક ચમત્કારિક છે જો તમે શ્રદ્ધા રાખો તો. અને ગુરુજીએ અમારા જીવનમાં આવા ઘણા બધા ચમત્કાર કર્યા છે, અમારા ઉપર ખૂબ એમના આશીર્વાદ છે. અને જ્યારે પણ હલકા ફોન કરે એટલે ગુરુજી તરત જ રિસ્પોન્સ આપે, રાત્રે આવે ઘરે. મને આજે મજા નથી, બોલાવ, ફોન કરું તરત આવે. એટલે અમારા માટે તો ગુરુજી એક ખૂબ જ પ્રેરણાનો સ્ત્રોત છે. અને અમારી જેમ એ આખા વિશ્વનો કલ્યાણ માટે કામ કરી રહ્યા છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ. અને આપ સર્વને આભાર. થેન્ક યુ વેરી મચ.